જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની છે વૃદ્ધાવસ્થાનું એકલાપણું। તો મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, મારી એક વાત હંમેશા યાદ રાખજો કે જો કોઈ પુત્ર ધન સંપત્તિના નામે તેમના માતા પિતાને ત્યજી દે છે તો તેનાથી મોટો દુરાચારી આ દુનિયામાં બીજો કોઈ નથી। એ ખુદ તેના માતા પિતા રૂપી પરમાત્માને જ ત્યજી રહ્યો છે। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો કહાની શરૂ કરીએ। આજની કહાની રમીલાબેન એક સરકારી બેંકના મેનેજરના પદ પરથી 2 વર્ષ પહેલા જ રિટાયર થયા હતા અને તેઓ સુખ શાંતિથી પોતાના પતિ સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ અસહ્ય બીમારીના કારણે તેમના પતિનું મરણ થયું અને પતિના મરણ બાદ રમીલાબેન અંદરથી સાવ તૂટી ગયા હતા। ત્યારબાદ દીકરા અને વહુના કહેવાથી તેઓ તેમની સાથે શહેરમાં રહેવા આવી ગયા। શહેરમાં રહીને તેમનું જીવન એકદમ બદલાઈ ગયું હતું। પતિનો સાથ તો પહેલા જ છૂટી ગયો હતો, પરંતુ સાથે સાથે એની 35 વર્ષની વસાયેલી ઘર ગૃહસ્થી પણ છૂટી ગઈ અને એ આડોશ પાડોશ પણ છૂટી ગયો હતો, જે દરેક સુખ દુઃખના સમયે પોતાની સાથે રહેતા હતા। એક દિવસ શહેરની ચોપાટીના બાંકડા પર ચૂપચાપ ઉદાસ ભાવથી બેસેલા રમીલાબેન વિચારોમાં ખોવાઈ ગયા હતા। સવારનો સમય હતો। અમુક લોકો વોકિંગ કરવા નીકળ્યા હતા, તો અમુક લોકો યોગા કરી રહ્યા હતા, તો અમુક વડીલ વૃદ્ધ લોકો શાંતિથી બેઠા હતા, પરંતુ રમીલાબેન પોતાની યાદોની દુનિયામાં ખોવાયેલા હતા। ત્યારે જ અચાનક કોઈનો અવાજ આવ્યો અને રમીલાબેન પોતાની યાદોની દુનિયામાંથી બહાર આવ્યા અને જોયું તો લગભગ 65 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિ એની બાજુના બાંકડા પર બેસીને આવી રહ્યા હતા અને રમીલાબેન સામે જોઈને તેઓ હસવા લાગ્યા। એટલે રમીલાબેન ન ચાહતા હોવા છતાં પણ એમની સામે જોઈને હસવા લાગ્યા। આ અજાણ્યા શહેરમાં પહેલીવાર કોઈએ એમની સાથે વાત કરી હતી, ત્યારે જ આ વૃદ્ધ વ્યક્તિ તેમને પોતાનો પરિચય આપવા લાગ્યા કે મારું નામ ગોવિંદભાઈ છે અને હું અહીંયા જ બાજુના બિલ્ડિંગમાં રહું છું। મને એવું લાગે છે કે તમે કંઈક પરેશાન છો। અમે આમ પણ પાછલી વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ। આમ તો ચાલતી કા નામ જિંદગી હે। આવું કહીને આ વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા। ત્યારે રમીલાબેન મનમાં બોલ્યા કે જેની જિંદગીમાં બિલકુલ દુઃખ જ ના હોય એને તો જિંદગી ખૂબ જ સુરત જ લાગે છે। જ્ઞાન તો બધા જ આપે છે, પરંતુ મારા ઉપર શું વીતી રહ્યું છે એ તો હું ખુદ જ જાણું છું। હવે તો રમીલાબેન રોજ આ ચોપાટીમાં આવવા લાગ્યા અને લગભગ રોજ ગોવિંદભાઈ તેમને મળતા અને તેમની સાથે નમસ્તે, રામ રામ, સીતારામ કરતા રહેતા। એક દિવસ ગોવિંદભાઈએ પૂછ્યું કે શું તમે કોઈ બીજા શહેરમાંથી અહીંયા આવ્યા છો? એટલે રમીલાબેને કહ્યું કે હા, હું પહેલા વડોદરામાં રહેતી હતી અને ત્યાં એક સરકારી બેંકમાં મેનેજર હતી, પણ રિટાયર થયા પછી હું ત્યાં એકલી રહેતી હતી। પછી મારા પતિ બીમારને કારણે મૃત્યુ પામ્યા। અહીં આ શહેરમાં મારો દીકરો અને વહુ નોકરી કરે છે અને અત્યારે મારા પૌત્રની સ્કૂલ બંધ છે, એટલા માટે એની દેખભાળ કરવા માટે મારો દીકરો અને વહુ મને અહીં લાવ્યા છે। મારા પતિના મરણ બાદ વડોદરામાં હું એકલી પડી ગઈ હતી અને મારી દીકરીનું સાસરું પણ આ જ શહેરમાં છે। ક્યારેક ક્યારેક મારી દીકરીને પણ મળી લઈશ એવું વિચારીને હું અહીં આવું છું। ત્યારે ગોવિંદભાઈએ કહ્યું કે તમારા
આ શહેરમાં તમારું સ્વાગત છે. ચાલો તમને બીજા આપણી ઉંમરના લોકો સાથે મુલાકાત કરાવું. અહીં આ ચોપાટીમાં વડીલ વૃદ્ધ લોકોનું એક ગ્રુપ બન્યું છે અને અમે બધા લોકો સાથે બેસીને એકબીજાના સુખ દુઃખની વાતો કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ અને ભજન કીર્તન કરીએ છીએ. આ વૃદ્ધ વ્યક્તિની આવી વાતો સાંભળીને રમીલાબેન ખૂબ ખુશ થયા અને એમણે આ ગ્રુપમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ગોવિંદભાઈએ વડીલોના ગ્રુપના અન્ય વ્યક્તિઓ સાથે તેમની મુલાકાત કરાવી. આ વૃદ્ધ લોકોના ગ્રુપમાં ઘણા બધા લોકો પોતાના જીવનની સાથીની ગુમાવી ચૂક્યા હતા, એટલા પડી ગયા હતા. પરંતુ રમીલાબેન એ જોઈને હેરાન રહી ગયા કે બધા જ વડીલો જિંદાદિલ અને ગર્વથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. હવે આ લોકો સાથે મુલાકાત કરીને રમીલાબેનની તમામ ઉદાસીના દૂર થઈ ગઈ અને રોજ રોજ સવાર સાંજ આ વૃદ્ધ લોકોના ગ્રુપ સાથે મળીને તે વાતો કરીને પોતાનો સમય વિતાવવા લાગ્યા. ઘણી વખત રમીલાબેન પોતાના દીકરી સાથે ફોન પર વાત કરતા કરતા ચોપાટીમાં આવવાવાળા વૃદ્ધ લોકો વિશે પણ વાતો કરતા રહેતા અને દીકરીને પણ એમની માતા એની ઉંમરના લોકો સાથે હળીમળીને રહે તે જોઈને ખુશી મળતી. એક દિવસ રમીલાબેને જોયું કે ચોપાટીમાં આવવાવાળા દરેક વડીલ એનાથી મોટા હતા, પરંતુ બધા જ લોકો તંદુરસ્ત હતા અને તેઓ ખુદને અપ ટુ ડેટ કરતા હતા. અને જ્યારે ઘરે આવીને રમીલાબેને પોતાનો ચહેરો અરીસામાં જોયો તો એને એવું લાગ્યું કે સમય આવતા પહેલા જ મેં ખુદને વૃદ્ધ બનાવી લીધી છે. આવું વિચારીને તુરંત રમીલાબેન બજારમાંથી એક હેર કલર ખરીદી લાવ્યા અને પોતાના વાળમાં કલર લગાવી દીધો. ત્યારબાદ કબાટ ખોલીને એના પતિએ આપેલું સૌથી સારી સાડી પહેરી લીધી અને અરીસા સામે જોઈને હસીને બોલ્યા કે હવે બરાબર છે ને. હવે સાંજના સમયે જ્યારે રમીલાબેન ચોપાટીમાં જોવા બહાર નીકળ્યા અને એ જ સમયે તેમની વહુની નજર એની ઉપર પડી અને રમીલાબેનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેમની સાસુને કહેવા લાગી કે આ બધું શું છે માજી. તેમણે તરત જ એના પતિ ચેતનને બોલાવ્યો અને કહ્યું કે જુઓ તો ખરા, આખરે શું થઈ ગયું છે. તમારી માને શું અત્યારે તેમની ઉંમર છે આવા શણગાર કરવાની? અને જ્યારે દીકરાએ પોતાની માતાના તરફ જોયું તો તેના મોઢા આગળ હાથ રાખીને હસવા લાગ્યો અને ત્યારે તેમની વહુ બોલી કે માજી, આ બધું પહેરવાની હવે તમારી ઉંમર નથી રહી અને હવે તો પિતાજી પણ આ દુનિયામાં નથી રહ્યા અને તમે આવો શણગાર કરો એ સારું ના કહેવાય. એમના દીકરા અને વહુનો આવો વ્યવહાર જોઈને રમીલાબેનનું દિલ તૂટી ગયું અને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને હવે તેમને ચોપાટીમાં જવાનું પણ મન જ નહોતું થઈ રહ્યું. અને તેઓ વિચારવા લાગ્યા કે કદાચ હું આજે સારી રીતે તૈયાર થઈ હતી તો તેનો શું ગુનો કરી દીધો હતો. મેં આજ સુધી મારા દીકરાની વહુને કોઈ પણ વાત પર રોકી નથી. તે તેની મરજી હોય તે કપડાં પહેરે છે, મરજીથી ખાય છે અને એની મરજીથી જ બહાર આવતી જતી હોય છે. ત્યારે હું તો હંમેશા એવું વિચારતી હતી કે હવે સમય બદલી ગયો છે અને મોટા શહેરના લોકો મોડર્ન હોય છે અને આજે મેં થોડું ઘણું મારા માટે વિચાર્યું તો મારી વહુએ મારી આવી મજાક બનાવી દીધી. આવું વિચારીને રમીલાબેનની આંખોમાં આંસુ આવી લાગ્યા. ત્યારે જ રમીલાબેનના ફોનમાં એક ગ્રુપના અન્ય સભ્યનો ફોન આવવા લાગ્યા. એટલે રમીલાબેન તરત જ ઊભા થઈ ગયા અને ખુદને કહેવા લાગ્યા કે નહીં, હું મારી જિંદગી મારી રીતે જ જીવીશ. આવું વિચારીને રમીલાબેન ચોપાટીમાં જવા માટે નીકળી ગયા. હવે રમીલાબેન ખુદ માટે જીવન જીવી રહ્યા હતા અને રેખા પેન્શનના પૈસા પર તેમને સારા એવા મળતા હતા અને એ પૈસા આજ દિવસ સુધી રમીલાબેન એના દીકરા અને વહુને આપતા રહ્યા હતા. પરંતુ આ મહિનાના પેન્શનના પૈસા રમીલાબેને દીકરાને ન આપ્યા અને ખુદ માટે વાપર્યા હતા. ચોપાટીમાં રમીલાબેનની ઘણી બધી સહેલીઓ પણ બની ગઈ હતી. રમીલાબેનની તેમની સાથે માર્કેટમાં જઈને પોતાના માટે પોતાના
પસંદની કપડાં વસ્તુઓ ખરીદી લીધી હતી. આ બધું જોઈને તેમની પુત્રવધૂને આ બધી વાતો ખટકી રહી હતી અને વહુ પોતાના પતિના કાન ભરવા લાગી અને કહેવા લાગી કે તમે માજીને આ બધું કરતા કેમ રોકતા નથી? તેઓ કેટલો બધો ફાલતુ ખર્ચો કરવા લાગ્યા છે અને હવે તો તેમના પેન્શનના પૈસા પણ આપણને નથી આપતા અને તેઓ આપણા ઘરે આવ્યા ત્યારથી આપણો ખર્ચો પણ વધી ગયો છે. પત્નીની વાતોમાં આવીને રમીલાબેનનો દીકરો રમીલાબેન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માજી, આ મહિનાના પેન્શનના પૈસા તમે મને શા માટે નથી આપ્યા? દીકરાની આવી વાત સાંભળીને રમીલાબેન હેરાન રહી ગયા. ત્યારે જ એની વહુ બોલી, માજી, આ ઉંમરમાં આવા ખોટા ખર્ચાઓ કરો છો તે સારી વાત ન કહેવાય. તમે તો ચોપાટીમાં જવા લાગ્યા ત્યારથી આઝાદ પંછી જેમ ઉડવા લાગ્યા છો. ત્યારે જ રમીલાબેને કહ્યું કે વહુ, તમને બંનેને પૂરી આઝાદી આપી હતી, એટલે હવે તમે લોકો મારી આઝાદી નક્કી ન કરી શકો અને હું જે કંઈ પણ કરીશ એ મારી મરજીથી કરીશ. રમીલાબેનની આવી વાત સાંભળીને દીકરો અને વહુ ચૂપ થઈ ગયા. રમીલાબેન રસોઈ બનાવવામાં ખૂબ જ નિપુણ હતા. એક દિવસ રમીલાબેને પોતાના ઘરે ગાજરનો હલવો બનાવ્યો હતો. તેમણે તે હલવો ચોપાટીમાં તેઓ પોતાના વૃદ્ધ લોકોના ગ્રુપ માટે પણ લઈ ગયા હતા અને બધા લોકોને હલવો ખવડાવવા લાગ્યા. પરંતુ ગોવિંદભાઈએ હલવો ખાવાની ના પાડી. એટલે રમીલાબેને પૂછ્યું કે શું થયું તમને? ગાજરનો હલવો કેમ પસંદ નથી? એટલે ગોવિંદભાઈ કહેવા લાગ્યા કે ગાજરનો હલવો તો મને ખૂબ પસંદ છે, પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી રહે છે, એટલા માટે હું બહારનું નથી ખાતો અને ઘરે બનાવતા મને આવડતું નથી, એટલા માટે મેં ગાજરનો હલવો ખાવાનું જ છોડી દીધું છે. ત્યારે રમીલાબેને કહ્યું, તો શું તમારા માટે ઘરે કોઈ નથી? રમીલાબેનની વાત સાંભળીને ગોવિંદભાઈ કંઈ બોલ્યા જ નહીં અને એને આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને તેઓ ચૂપચાપ પોતાના ઘરે જવા નીકળી ગયા. હવે 2 દિવસ વીતી ગયા, પરંતુ ગોવિંદભાઈ ચોપાટીમાં આવ્યા જ નહીં. એટલે રમીલાબેને ગ્રુપના બીજા સભ્યોને પૂછ્યો તો તેમને ખબર પડી કે ગોવિંદભાઈ તો ફોન પણ નથી ઉઠાવી રહ્યા. ત્યારે રમીલાબેનને મનમાં એની ચિંતા થવા લાગી. વારે વારે ગોવિંદભાઈનો હસતો ચહેરો એમની સામે આવી રહ્યો હતો અને જ્યારે સાંજે ઘરે જવા માટે રમીલાબેન ચોપાટીમાંથી નીકળ્યા એટલે તેઓ સીધા ગોવિંદભાઈના ઘરે તરફ વળી ગયા અને એના ઘરે પહોંચીને ડોરબેલ વગાડ્યો. એટલે ગોવિંદભાઈ લડખાતા પગલે ચાલીને દરવાજો ખોલવા આવ્યા. દરવાજો ખોલીને જોયું તો સામે રમીલાબેન ઊભા હતા. એટલે તેઓ તેમને ત્યાં આવેલા જોઈને ચોંકી ગયા અને ત્યારબાદ રમીલાબેન ગોવિંદભાઈના ઘરની અંદર ગયા અને ગોવિંદભાઈની આવી હાલત જોઈને રમીલાબેન હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમારી તબિયત આટલી બધી ખરાબ છે, પણ તમે ઘરે તમારી સાર સંભાળ રાખવા માટે કોઈ નથી. ત્યારે ગોવિંદભાઈએ કહ્યું કે હું એકલો જ રહું છું. આ સાંભળીને રમીલાબેનને બેચેની થવા લાગી કે આટલો બધો જિંદાદિલ માણસ અને બિલકુલ એકલો રહે છે અને અત્યારે તે બીમારીની હાલતમાં છે, તો પણ કામ કરવા વાળું કોઈ નથી. ત્યારબાદ રમીલાબેને તેના ગ્રુપના અન્ય સભ્યોને ફોન કરીને ગોવિંદભાઈના ઘરે બોલાવ્યા. ગોવિંદભાઈએ તો ઘણી ના પાડી, પરંતુ રમીલાબેને કહ્યું કે શું વાત કરી રહ્યા છો તમે? જે વ્યક્તિએ મને જીવવાનું શીખવાડ્યું છે એવા વ્યક્તિને હું એકલા કેવી રીતે છોડી શકું? થોડી વારમાં એની મદદ માટે એમનું આખું ગ્રુપ આવી ગયું અને ગોવિંદભાઈને ડોક્ટર પાસે લઈ ગયા અને ગોવિંદભાઈનો ઈલાજ કરાવ્યો. પરંતુ ડોક્ટરે એને ખાવા પીવાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને ગોવિંદભાઈના ઘરે ખાવા પીવાની સમસ્યા હતી. એટલે રમીલાબેન સહિત ગ્રુપની અન્ય મહિલાઓએ પોતાના ઘરે 3 ટાઈમનું ભોજન બનાવીને ગોવિંદભાઈને આપવાની જવાબદારી લીધી. હવે સમય પર રમીલાબેન એને દવા આપવાની સલાહ આપતા રહેતા હતા. થોડા દિવસોમાં જ ગોવિંદભાઈ બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને પાછા ચોપાટીમાં આવવા લાગ્યા. એક દિવસ
રમીલાબેને એને પૂછી લીધું કે શું તમારું આ દુનિયામાં કોઈ નથી રહ્યું? જ્યારે આજે રમીલાબેનની વાત સાંભળીને ગોવિંદભાઈ ટાળી ન શક્યા અને પોતાના અતીતના પન્ના એક એક કરીને ખોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શું એ દિવસો હતા કે જ્યારે મારા વિવાહ થયા હતા, કેટલા બધા સપના સજાવ્યા હતા અમે બંને પતિ પત્નીએ, પરંતુ વિવાહના 10 વર્ષ સુધી અમારા ઘરે કોઈ સંતાન નહોતું થયું. ઘણી બધી દવાઓ લીધી, ત્યારબાદ અમારા ઘરે એક દીકરાનો જન્મ થયો અને મારા નાના એવા પરિવારમાં અમે લોકો ખૂબ જ ખુશ હતા. પરંતુ આ ખુશી કદાચ ભગવાનને મંજૂર નહોતી, જેથી હજુ તો મારો દીકરો 5 વર્ષનો થયો હતો ત્યારે જ મારી પત્નીનું એક અકસ્માતને કારણે મરણ થયું. આટલું બોલતા બોલતા ગોવિંદભાઈની આંખોમાં શું આવી ગયા. ત્યારબાદ ફરી કહેવા લાગ્યા કે મારા સગા સંબંધીઓએ મને બીજા લગ્ન કરવાની સલાહ આપી હતી, પરંતુ હું મારા એક દીકરાને નવી માના હાથમાં સોંપવા નહોતો માંગતો. મારા દીકરાને મા અને બાપ બંનેનો પ્રેમ મેં એકલાએ જ આપ્યો હતો. મારા દીકરાને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી થવા દેતી. પરંતુ જુઓને મારા દીકરાએ મારી સાથે શું કર્યું. 1 મહિના માટે અમેરિકા ફરવા જઈ રહ્યા છીએ આવું કહીને દીકરો અને વહુ ઘરેથી નીકળી હતા. પરંતુ ત્યારબાદ મને ખબર પડી કે મકાનમાં અમે લોકો રહેતા હતા એ મકાન તો દીકરાએ અમેરિકા ગયા પહેલા જ વેચી દીધું હતું અને મકાન ખરીદવા વાળાને કહ્યું હતું કે 2 મહિના બાદ આ મકાન ખાલી કરાવી લેજો. ત્યારબાદ દીકરો ક્યારેય પાછો ના આવ્યો. આટલું કહીને ગોવિંદભાઈ જોર જોરથી રડવા લાગ્યા. થોડી વાર બાદ શાંત થઈને ફરી કહેવા લાગ્યા કે એ તો ભગવાનની દયાથી મારા રિટાયરમેન્ટના પૈસા મેં એફડીના રાખ્યા હતા એટલે હું બચી ગયો, નહીંતર તો હું આજે રોડ પર આવી ગયો હોત. ત્યારબાદ મેં તે પૈસાથી આ 2 રૂમ વાળું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો. આમ તો કહેતા કહેતા ગોવિંદભાઈ એક ધારા રડી રહ્યા હતા ત્યારે રમીલાબેન એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે અરે તમે તો મને કહેતા હતા કે દરેક સમયે હસતું રહેવું જોઈએ અને તમે જ એ વાત ભૂલી ગયા છો. હવે આ બંનેને એકબીજામાં એક મિત્રતા દેખાઈ રહ્યા હતા કે જે એકબીજાનું સુખ દુઃખ વહેંચી શકે. થોડા દિવસ પછી જ્યારે રમીલાબેન એક દિવસ ચોપાટીમાં આવ્યા ત્યારે એ જોઈને હેરાન થઈ ગયા, કેમ કે ગ્રુપના બધા જ લોકોએ એક મોટી કેક મંગાવેલી હતી અને જ્યારે રમીલાબેન ત્યાં પહોંચ્યા તો બધા જ લોકો જોર જોરથી રમીલાબેનને હેપી બર્થડે કહેવા લાગ્યા. આ બધા જ વૃદ્ધ મિત્રોનો આટલો બધો પ્રેમ જોઈને રમીલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રમીલાબેનને ખુદને પણ યાદ નહોતું કે આજે એનો જન્મદિવસ છે. બધા જ વૃદ્ધ લોકોએ મળીને રમીલાબેનને ઉપહારમાં આપવા માટે એક સાડી ખરીદી હતી. ત્યારે રમીલાબેને બધા જ મિત્રોને પૂછ્યું કે તમને લોકોને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? એટલે ગોવિંદભાઈ કહેવા લાગ્યા કે આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયાથી ખબર પડી જાય છે કે કોનો જન્મદિવસ ક્યારે છે. હવે જન્મદિવસ ઉજવીને રમીલાબેન ઉપહારમાં મળેલી સાડીને લઈને પોતાના ઘરે આવીને તેમણે તે સાડી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી અને તે તેમના રૂમમાં ગયા. ત્યારે જ તેમની વહુની નજર આ સાડી પર પડી એટલે તે કહેવા લાગી, અરે ચેતન, આટલી સરસ સાડી તમે મારા માટે લાવ્યા છો, થેન્ક યુ ચેતન. ત્યારે જ ચેતન ચોંકી ગયો, પરંતુ એ બોલ્યો નહીં કે આ સાડી હું નથી લાવ્યો. જ્યારે રમીલાબેન ફ્રેશ થઈને આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે આ સાડી મારી છે. એટલે વહુએ સાડી તો ખૂબ જ સરસ છે. એટલે વહુએ કહ્યું કે સાડી તો ખૂબ જ સરસ છે, પરંતુ તમે આનું શું કરશો? એમ કહીને વહુએ સાડી ઉઠાવવા માટે હાથ લાંબો કર્યો. એટલે રમીલાબેને સાડી લઈને કહ્યું કે નહીં, આ સાડી મારા માટે ખૂબ જ અનમોલ છે. ત્યારે વહુ એની સાસુ સામે જોતી રહી ગઈ. ત્યારે રમીલાબેને કહ્યું કે આજે મારો જન્મદિવસ હતો એટલે ચોપાટીમાં
વૃદ્ધ લોકોના ગ્રુપના બધા જ લોકોએ મળીને મને આ સાડી ઉપહારમાં આપી છે. આ વાત સાંભળીને દીકરો અને વહુ હેરાનીથી કહેવા લાગ્યા કે માજી, તમારો જન્મદિવસ હતો આજે. આવું કહેતા કહેતા બંને મોઢા શરમથી ઝૂકી ગયા. ત્યારબાદ દીકરો બોલ્યો કે તમે તમારો જન્મદિવસ મનાવતા નથી ને, એટલા માટે અમને યાદ નથી રહ્યો. એ જ સમયે રમીલાબેન જૂના સમયની યાદોમાં ખોવાઈ ગયા, જ્યારે એ પોતાના બાળકોના જન્મદિવસના અવસર પર આખો દિવસ રસોડામાં ઊભા રહીને એમની મનપસંદ રસોઈ બનાવતી રહેતી અને સાંજે દીકરાના બધા જ મિત્રોને બોલાવીને પાર્ટી આપતી હતી. પરંતુ ફરી વિચારવા લાગ્યા કે સમયની વાત છે, જ્યારે દીકરો અને વહુ એની જિંદગીમાં મસ્ત છે તો ઘરના વડીલોએ પણ પોતાના માટે જીવવું જોઈએ. પરંતુ રમીલાબેનની વહુને સાસુમાનું આ પરિવર્તન પસંદ નહોતું આવી રહ્યું. એક દિવસ જ્યારે રમીલાબેન ચોપાટીમાં ગયા તો પોતાનો મોબાઈલ સાથે લઈ જવાનું ભૂલી ગયા. એ દિવસે વહુ અને દીકરો જલ્દી આવી ગયા હતા અને વહુની નજર સાસુમાના મોબાઈલ પર પડી એટલે મોબાઈલ ઉઠાવીને ચેક કરવા લાગી. પરંતુ જ્યારે તેણે જોયું કે સાસુમાં વોટ્સએપ અને ફેસબુક પણ યુઝ કરે છે તો વહુ આ જોઈને હેરાન રહી ગઈ અને પોતાના પતિના કાન ભરવા લાગી અને કહેવા લાગી કે જુઓ, માજીના મોબાઈલમાં ગોવિંદભાઈએ મોકલાવેલા ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ જુઓ. હવે તો દીકરાને પણ પોતાની માં ઉપર શંકા થવા લાગી. બસ પછી તો શું થયું હતું? જ્યારે રમીલાબેન ઘરે પાછા આવ્યા એટલે દીકરો અને વહુ બંને તો જાણી તૈયાર બેઠા હતા માજી પર તૂટી પડવા માટે. રમીલાબેનને કંઈ પણ મોકલવાનો મોલ આપ્યા વગર જ રમીલાબેનને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વગર જ વહુ અને દીકરો એનો માના ચરિત્ર પર આંગળી ઉઠાવવા લાગ્યા. આ સાંભળીને રમીલાબેન હેરાન રહી ગયા. થોડી વાર બાદ પુત્રને ખુદને સાંભળીને રમીલાબેન કહેવા લાગ્યા કે વહુ, 2 દિવસ પહેલા જ તારી ઓફિસના દોસ્તો માટે તે ઘરે પાર્ટી રાખી હતી અને મેં એ પાર્ટીમાં તારી ઓફિસના બધા જ દોસ્તો આવ્યા હતા. એમાંથી ઘણા બધા પુરુષો પણ હતા અને મહિલાઓ પણ હતી, પરંતુ મેં તો તારા ચરિત્ર પર ક્યારેય આંગળી નથી ઉઠાવી. તો પછી તું મારા વિશે આવું કેવી રીતે બોલી શકે? રમીલાબેનના મોઢેથી આવો જવાબ સાંભળીને એની વહુને બોલવા માટે કોઈ શબ્દ નહોતા મળી રહ્યા એટલે તરત જ ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે દીકરો અને વહુ ઓફિસે ગયા ત્યારે રમીલાબેન એના પૌત્ર માટે જમવાનું બનાવવા માટે રસોડામાં ગયા તો નીચે પાણી ઢોળાયેલું હોવાને લીધે તેનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. પડી જવાને લીધે એના હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને કમરમાં પણ ખૂબ જ દુખાવા થવા લાગ્યું હતું. દાદીને પડી ગયેલા જોઈને તેના પૌત્રએ તરત જ તેના પપ્પાને ફોન કરીને બધી વાત જણાવી અને તેને જલ્દીથી ઘરે આવવા માટે કહ્યું. ત્યારબાદ દવાખાને ગયા એટલે ડોક્ટરે ચેક કરીને કહ્યું કે માજીના હાથમાં ફ્રેક્ચર થયું છે. ત્યારે તેના હાથમાં પ્લાસ્ટર લગાવાયું અને દવા આપી અને સાંજ સુધીમાં ઘરે મોકલી દીધા. પરંતુ હવે રમીલાબેનનું ચોપાટીમાં જવાનું બંધ થઈ ગયું અને ગોવિંદભાઈ અને ફોન પર મેસેજના હતા તો રમીલાબેન એને કોઈ પણ વાતનો જવાબ નહોતા આપતા અને ચૂપચાપ સૂતા રહેતા. હવે તો કામવાળી બાઈ રોજ જમવાનું બનાવીને આપી જતી અને દીકરો અને વહુ રોજ પોતાના કામ પર જતા રહેતા. દીકરાએ અને વહુએ બંનેમાંથી કોઈએ પણ એક દિવસની રજા લેવાનું પણ જરૂર ન સમજ્યું. રમીલાબેનને ઉઠવા બેસવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ કોઈને ક્યાં ફરક પડવાનો હતો. એક દિવસ ગ્રુપના બધા જ વૃદ્ધ લોકો રમીલાબેનના ઘરે આવ્યા. કોઈના હાથમાં ફૂલ હતા તો કોઈના હાથમાં શુભેચ્છાના કાર્ડ હતા. કોઈ સમોસા લાવ્યું હતું તો કોઈ જલેબી લાવ્યું હતું. આ જોઈને પથારી પર પડેલા રમીલાબેનને એવું લાગ્યું કે કોઈ પોતાનું મળી ગયું છે. રમીલાબેનના ચહેરા પર પાછી મુસ્કુરાહટ આવી ગઈ હતી. હસી મજાક કરતા કરતા બધા જ વૃદ્ધ વડીલોએ વ્યંજનો ખાવાનો આનંદ લીધો. હવે તો 1 કલાક વીતી ગઈ હતી અને રમીલાબેનને ચિંતા પણ થવા લાગી
કે હવે મારા દીકરા અને વહુના આવવાનો સમય થઈ ગયો છે. એટલે મનમાં ને મનમાં એને ડર લાગ્યો હતો કે વહુ આ બધું જોઈને શું કહેશે. એ જ સમયે દરવાજાનો બેલ વાગ્યો અને દીકરો અને વહુ અંદર આવી ગયા અને અંદરનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગયા. હવે બધા જ લોકોના ગયા બાદ એની વહુ કહેવા લાગી કે આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે જેને જુએ એ મોઢું ઉઠાવીને આવતા રહે છે. અને માજી, તમને અમારી સામે કોઈ ખૂબ જ દુખાવો થાય છે એવું નાટક કરો છો અને અમારી પીઠ પાછળ તમારા દોસ્તોને બોલાવીને ઘરમાં પાર્ટી કરો છો. અને કંઈ તો શરમ કરો, તમારી આવી હરકતોને તમારા બાળક પર કેવી અસર પડશે. વહુની આવી વાત સાંભળીને રમીલાબેન ચૂપચાપ સૂઈ ગયા. સાંજે આજે એને પોતાના પતિની યાદ આવી રહી હતી અને વિચારી રહ્યા હતા કે મારા પતિના જીવતા હોત તો પોતાની તાકાત નથી કે કોઈની મારી ઉપર આંગળી પણ ઉઠાવી શકે, પરંતુ આજે હું અપમાનના કડવા કૂટવા પીવા મજબૂર થઈ છું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગભગ 1.5 મહિના બાદ રમીલાબેનનું પ્લાસ્ટર ઉતરી લીધું. હવે રમીલાબેન ફરીથી ચોપાટીમાં જવા લાગ્યા. ધીરે ધીરે એની મુસ્કુરાહટ પાછી આવવા લાગી, પરંતુ વહુના કડવા શબ્દો બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા અને દીકરો આ બધું જાણતો હોવા છતાં પણ અજાણ બની રહ્યો હતો. પરેશાન થઈને એક દિવસ રમીલાબેને નક્કી કરી લીધું કે બસ હવે વધારે નથી સહન કરવું. હું મારે મોટા ભાગનું જીવન તો જીવવાની છું અને કોણ જાણે હવે ક્યારે મારા જીવનનો અંત આવી જાય તો મારા જીવનના અંત સમય પહેલા હું મારા ખુદ માટે જીવવા માંગુ છું અને સારું લાગે એવી રીતે જીવવા માંગુ છું. દીકરા અને વહુનો મોહ છોડીને એક દિવસ એમણે નિર્ણય લીધો અને તેમણે સામેની બિલ્ડિંગમાં 2 રૂમ વાળો એક ફ્લેટ ભાડેથી રાખી લીધો. હવે તેમના દીકરાએ રોકવાની ઘણી કોશિશ કરી એટલે રમીલાબેને સ્પષ્ટ કહી દીધું કે હવે હું કોઈના ઉપર બોજ બનીને રહેવા નથી માંગતી. ત્યારે તેમની વહુએ કહ્યું, હા, તમને તો હવે પાકો આવી ગયો છે એટલે તમે તો હવે આઝાદ ફરશો. ત્યારે રમીલાબેને કહ્યું, હા વહુ, હવે હું એકલી રહીને મારા બધા અધૂરા સપના પૂરા કરીશ. પછી તેમણે પોતાનો સામાન પેક કર્યો અને નવા ફ્લેટમાં રહેવા જતા રહ્યા. રમીલાબેનનું એટલું તો પેન્શન આવતું હતું કે એક કામવાળી બાઈ રાખી શકે અને પોતાનો ખર્ચો આરામથી કાઢી શકે. હવે રમીલાબેન પોતાની જિંદગી શાંતિથી જીવી રહ્યા હતા. એનો દીકરો અને પૌત્ર ક્યારેક એમને મળવા આવતા હતા, પરંતુ વહુ એને મળવા ક્યારેય નહોતી આવતી. ઘણી વખત ગોવિંદભાઈ પણ ચા પાણી પીવા આવતા હતા અને વૃદ્ધોના ગ્રુપના અન્ય લોકો પણ રમીલાબેનના ઘરે ઘણી વખત આવતા જતા રહેતા. હવે રમીલાબેન ખુદને આઝાદ મહેસૂસ કરી રહ્યા હતા અને પોતે આવી રીતે અલગ થયા છે એ વાત રમીલાબેનની દીકરીને પણ જણાતી હતી. આ વાતથી દીકરીને થોડું દુઃખ તો લાગ્યું, પરંતુ એક શાંતિ પણ મળી હતી, કેમ કે મારી માં હવે પોતાની મરજીથી જીવન જીવી શકશે. એક દિવસ રમીલાબેન આશ્ચર્યમાં પડી ગયા જ્યારે એમને પોતાના દરવાજા પર દીકરીની સાથે વહુને આવેલી જોઈ. હજુ તો રમીલાબેન કાંઈ પૂછે એના પહેલા જ એની વહુ અંદર આવી ગઈ અને કહેવા લાગી કે માજી, તમને થોડી ઘણી પણ શરમ છે કે નહીં? તમને ખબર છે કે સોસાયટીના લોકો તમારા વિશે કેવી વાતો કરી રહ્યા છે. આખરે તમારા અને ગોવિંદભાઈ વચ્ચે શું ચાલી રહ્યું છે? ત્યારે જ રમીલાબેને કહ્યું કે બેટા, મારે દુનિયાના લોકોની વાતોથી કાંઈ ફરક નથી પડતો. મને ફક્ત એટલી ખબર છે કે મેં મારી આખી જિંદગી જવાબદારીઓથી નિભાવતા જ વિતાવી છે અને મારા વિશે તો હું વિચારવાનું જ ભૂલી ગઈ હતી. એટલે હવે બાકીની વધેલી જિંદગી હું હસી ખુશીથી વિતાવવા માંગુ છું અને મને એવું નથી લાગતું કે મારા જીવનથી કોઈને પરેશાન થવું જોઈએ. અને રહી વાત ગોવિંદભાઈની, તો એમને તો મને જીવવાના શીખવાડ્યું છે, નહીંતર તો હું પૂરેપૂરી તૂટી ગઈ હતી. ત્યારે તેનો દીકરો કહેવા લાગ્યો કે માં, તમે આ
લોકોને જાણતા નથી. આવા લોકો પોતાનાપણું બતાવીને ભોળા લોકોને લૂંટે છે. એટલે રમીલાબેને કહ્યું કે દીકરા, મેં મારા વાળ તડકામાં રહીને સફેદ નથી કર્યા. અને આમ તો જેને પોતાના ઓને લૂંટી લીધા હોય અને બીજા શું લૂંટી શકે, તે મારી પાસે વધવા દીધું છે, કઈ કે બીજા કોઈ લૂંટી શકે. ગોવિંદભાઈ એના દરવાજાની બહાર ઊભા રહીને આ બધી જ વાતો સાંભળી રહ્યા હતા. અને તેઓ અંદર આવ્યા એટલે એને જોઈને રમીલાબેનના દીકરા અને વહુનું મોઢું ખુલ્લું રહી ગયું. અને ગોવિંદભાઈને જોઈને દીકરો અને વહુ ઘરની બહાર જવા લાગ્યા. ત્યારે જ ગોવિંદભાઈને કહ્યું કે દીકરા, શરમ તો રમીલાબેનને જ નહીં પરંતુ તારી જેવા લોકોને આવવી જોઈએ. કેમ કે કોઈના ચારિત્ર પર આંગળી ઉઠાવવા પહેલા તમે લોકો એકવાર પણ નથી વિચારતા. અને તમે લોકો જાણવા માંગો છો કે તમારી માં શું કરે છે. જ્યારે ગોવિંદભાઈએ આવું કહ્યું એટલે રમીલાબેન એને શાંત રહેવાનો ઈશારો કર્યો, પરંતુ તેઓ ન રોકાયા અને કહેવા લાગ્યા કે ચોપાટીમાં રોજ સવારે અને સાંજે જ્યારે અમે લોકો બેસીએ છીએ ત્યારે ત્યાં બાજુમાં જ સોસાયટીમાં કામ કરવાવાળી સ્ત્રીઓના બાળકો રખડતા હોય છે. અને નાની નાની ઉંમરમાં એ બાળકો ખરાબ આદતોના શિકાર થઈ રહ્યા છે. અને એ ગરીબ લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે એ પોતાના બાળકોને ભણાવી ગણાવી શકે. તમારી સાસુમાં આવા લોકોને ભણાવવાનું અને એની જિંદગીમાં સુધાર લાવવાનું વિચારી રહી છે. અને એ સ્કૂલ ખોલવા માટે માંગે છે, જેનાથી એટલા પણ ગરીબ બાળકો શિક્ષિતની વંચિત રહી જાય છે, એને મફતમાં શિક્ષણ મળી શકે. તમારી માં ગરીબોની મદદ કરીને પોતાની વૃદ્ધાવસ્થાને સાર્થક કરવા માંગે છે. અને હંમેશા અમે લોકો બેસીને આ વિષય પર યોજના બનાવતા રહીએ છીએ. અને અમારી એક સંસ્થા સાથે પણ વાત ચાલી રહી છે. એ સંસ્થા અમારા આ કામમાં મદદ કરશે. અને તમારી માતાનું વર્ષો પહેલાનું સપનું હવે સહકાર થવા જઈ રહ્યું છે. પરંતુ આજે તમારી માં વિશે તમારા આવા વિચાર જાણીને મને મહેસૂસ થઈ રહ્યું છે કે સારું થયું કે મારો દીકરો અને મને વહેલા જ છોડીને જતો રહ્યો. હેરાન કરવાવાળી વાત તો એ છે કે એક મા માટે દીકરો અને વહુ આવું કઈ રીતે કરી વિચારી શકે. શું તમે લોકો તમારી ઓફિસમાં કોઈની સાથે હસતા બોલતા નથી? જ્યારે તમારી માએ તમારા ઉપર કોઈ અંકુશ નથી લગાવ્યું તો તમે કેવી રીતે એના પર અંકુશ લગાવી શકો? હવે રમીલાબેનના દીકરા અને વહુ પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો, એટલે તેઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. આજે ગોવિંદભાઈ ગુસ્સામાં હતા એટલે રમીલાબેન કહેવા લાગ્યા કે છોડો આ બધી વાતોને, હું ચા બનાવું છું, આપણે ચા પી લઈએ અને તમે તમારો ગુસ્સો શાંત કરો. રમીલાબેનની આ વાતો સાંભળીને ગોવિંદભાઈ હસવા લાગ્યા અને કહ્યું કે આપણી મહેનત રંગ લાવી છે અને તેને સંસ્થા તરફથી સ્કૂલ શરૂ કરવા માટે બાજુમાં જ એક મકાન મળી ગયું છે. રમીલાબેન આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. થોડા દિવસમાં જ આ મકાનમાં એક સ્કૂલ શરૂ કરાવી દીધી. હવે બધા જ ભણેલા ગણેલા વૃદ્ધ વડીલો બાળકોને ભણાવવાનું કામ કરવા લાગ્યા. બધા જ લોકોએ દિલ ખોલીને મદદ કરી. શરૂઆતમાં તો સ્કૂલમાં ફક્ત 20 બાળકો આવતા હતા, પરંતુ ધીમે ધીમે કરીને સંસ્થા વધતી ગઈ. જોતજોતામાં આ સ્કૂલ શહેરમાં ચર્ચાઓનો વિષય બની ગઈ. રમીલાબેન અને એમની સાથે કામ કરવાવાળા અન્ય વડીલોએ પણ જીવન જીવવાનો એક લક્ષ્ય મળી ગયો હતો. એક દિવસ રમીલાબેનની દીકરી તેમની પાસે થોડા દિવસ માટે રોકાવા આવી ગઈ. અને જ્યારે તે ભાઈ ભાભીને મળવા માટે ગઈ તો ભાઈ અને ભાભીએ તેમને ગોવિંદભાઈ વિશે જણાવ્યું અને તે પણ કહ્યું કે તું માને સમજાવજે. પરંતુ રમીલાબેનની દીકરીને એની માની અંદર કોઈ પણ ખરાબ નજર નહોતી. આવું ઉલટા તો એમને જોયું કે માના ચહેરા પર ફરીથી મુસ્કુરાહટ આવી ગઈ છે. પોતાની વૃદ્ધાવસ્થામાં એ ખૂબ જ ખુશીથી જીવન જીવી રહી છે. આ બધા જ વડીલ વૃદ્ધ મિત્રોની મિત્રતા નિસ્વાર્થ હતી અને આ દુનિયાની સમજની બહાર હતી. એટલા બેઠા આવું બધું વિચારતા વિચારતા રમીલાબેનની દીકરીની નજર આજુબાજુમાં રાખેલા
અખબાર ઉપર ગઈ અને એમાં છાપેલી એક ખબર વાંચતા લાગી. અખબારમાં લખ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં જ્યારે બાળકો જ સાથ છોડી દે છે ત્યારે એકલી માં અને એકલા પિતા ક્યાં જશે. એટલે 65 વર્ષના વૃદ્ધ વડીલે 63 વર્ષની વૃદ્ધ મહિલા સાથે વિવાહ કર્યા અને પોતાની ગૃહસ્થી ફરીથી વસાવી અને બંને ખૂબ ખુશ છે. આવી ખબર વાંચીને રમીલાબેનની દીકરીના મનમાં એક વિચાર આવ્યો. જ્યારે રમીલાબેન ઘરે આવ્યા તો દીકરીએ પોતાની માને ગોવિંદભાઈ સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને કહ્યું કે તમારા બંનેની દોસ્તીને આ દુનિયા નથી સમજતી, તો આપણે આ દોસ્તીને એક નામ આપી દઈએ. અને ત્યારબાદ દીકરી રમીલા બેન અને ગોવિંદભાઈ સામે જઈને કહેવા લાગી કે શું તમે બંને જીવનસાથી બનવાનું પસંદ કરશો. ત્યારે રમીલાબેન કહેવા લાગ્યા કે શું બોલી રહી છે તું? આ ઉંમરમાં અમારા વિવાહ કરાવીને તું શું તમારા જીવન પર દાગ લગાવવા માંગે છે? આ દુનિયા શું કહેશે? મા દીકરીની વાતો સાંભળીને ગોવિંદભાઈ થોડીવાર માટે ચૂપ રહ્યા. એના મગજમાં ઘણા બધા સવાલો આવી રહ્યા હતા. રમીલાબેનના ગુસ્સાને જોઈને ગોવિંદભાઈ કંઈ ન બોલ્યા અને પોતાના ઘરે જતા રહ્યા. થોડીવાર બાદ રમીલાબેનની દીકરીએ એને સમજાવ્યા કે માં, જીવનની રાહમાં કદાચ કોઈ સારો સાથી મળી રહ્યો હોય તો એકબીજાને સહારો આપવામાં કોઈ નુકસાન નથી હોતું. એટલે રમીલાબેન વિચારવા લાગ્યા. પોતાના પતિની તસવીર સામે બેસી ગયા અને એનું મન બેચેન થઈ રહ્યું હતું અને વિચારવા લાગ્યા કે હું મારા પતિ સાથે દગો નહીં કરું શકું. પરંતુ ફરી વિચારવા લાગ્યા કે મારા પતિએ પણ એવું જ ચાહતા હતા કે મારા ચહેરા પર હંમેશા મુસ્કુરાહટ બનેલી રહે. મારી આંખોમાં આંસુ જોઈને એ તો બેચેન થઈ જતા હતા. તો પછી દોસ્તીને એક સંબંધનું નામ આપી દઈએ તો શું દુનિયાનું મોટું બંધ થઈ જશે? આ બાજુ ગોવિંદભાઈને પણ આ સંબંધથી કોઈ પરેશાની નહોતી. એને ફક્ત એ વાતની ચિંતા હતી કે સમાજ અમારા બંને પર આંગળી ન ઉઠાવે. અને જ્યારે રમીલાબેનને ના દીકરા અને વહુ પાસે આ પહોંચી ત્યારે એટલે એ બંને ભડકી ગયા. આ બંને તો આ સંબંધનો હંમેશા વિરોધ કરતા હતા. સોસાયટીમાં દરેક વ્યક્તિ એના વિશે વાતો કરી રહ્યા હતા. કોઈ એની હિંમતની પ્રશંસા કરી રહ્યો હતો તો કોઈ એને મજાક ઉડાડી રહ્યા હતા. 2 દિવસ વીતી ગયા એટલે અચાનક મીડિયાના લોકો રમીલાબેનની સ્કૂલ સામે પહોંચી ગયા અને રમીલાબેનને આ સંબંધ વિશે સવાલ કરવા લાગ્યા. પરંતુ રમીલાબેન હેરાન હતા કે મીડિયા સુધી આ વાત કેવી રીતે પહોંચી. અને આ બાજુ રમીલાબેનની વહુ પાછળ ઊભી હસી રહી હતી અને સાસુ વિશે વિચારી રહી હતી કે આવી હતી મોટી હિંમત બનાવવા આવ્યા હતા. હવે આની આખી દુનિયાને જવાબ શું આપશે? ત્યારે એને ખબર પડશે કે ચારે બાજુ જાણે હંગામો થઈ રહ્યો હોય એવો માહોલ બન્યો હતો. પરંતુ રમીલાબેને મીડિયાવાળાને એ પૂછ્યું કે શું એ વાત સાચી છે? પરંતુ રમીલાબેને વિચારી લીધું હતું કે આજે હું ચૂપ નહીં રહું. જ્યારે મીડિયાવાળાઓએ પૂછ્યું કે શું એ વાત સાચી છે કે તમે આ ઉંમરમાં પણ લગ્ન કરી રહ્યા છો અને શું તમારી સ્કૂલના બાળકોને પણ તમે આવી શિક્ષા આપવાના છો? ત્યારે રમીલાબેને ખુદને મજબૂત બનાવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે હા, આ વાત બિલકુલ સાચી છે કે અમે બંને વિવાહ કરવાના છીએ. પરંતુ આ વિવાહ કરવા માટે અમને મજબૂર કરવા વાળું કોણ છે? આ સમાજ અમારો વિવાહ કરવાનો ઈરાદો ફક્ત અમારું એકલાપણું દૂર કરવાનો છે. અને જે એકલાપણું આજની નવી યુવા પેઢીએ અમને આપ્યું છે અને આ બધા જ લોકો સાથે હસતા બોલતા રહેવાનું અમને પણ સારું લાગે છે. અને કદાચ અમે બંને એકબીજાની સાથે હશું તો એ વાત સમાજને પસંદ નથી. ત્યારે જ ગોવિંદભાઈ આવ્યા અને રમીલાબેનનો હાથ પકડીને કહેવા લાગ્યા કે વિવાહ કરવાનો નિર્ણય અમે એટલા માટે લીધો છે કે સમાજની સામે અમારા સંબંધ પર એક મહોર લાગી જાય અને ત્યારબાદ સમાજને અમારો હસવાનું અને બોલવાનું ખટકે નહીં. અને હજુ પણ કદાચ કોઈના મનમાં કોઈ સવાલ હોય
તો પૂછી લ્યો. ત્યારે લોકોમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો અને આ તાળીઓનો રમીલાબેન અને ગોવિંદભાઈના વૃદ્ધ વડીલ મિત્રો વગાડી રહ્યા હતા. જોતજોતામાં આખી સ્કૂલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠી અને બધા જ લોકો એમની સાહસની સહાયતા કરવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ વિડીયોને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.